કેમ છો મિત્રો? આ બે અહીંયા છે ને રીલ્સ બનાવવા માંગે છે. આ કયું કેફે છે? આ કેફેમાં કેફે નામ નથી આવડતું. સાસમરી કઈક. અને આ વાસુ સોરી પ્રાંશુ યાર પ્રાંશુ નામ વાસુ ઘરે જો છે. આનું ઓલું છે કે કેમેરાનું હેન્ડલિંગ બેન્ડલિંગ અને આ લોકો અહીંયા આવ્યા છે. આ કેમેરો હાલે આપણે ટૂર દેતા આપણે કેફેમાં આવ્યા છે. આ કેફેમાં અત્યારે આ લોકો કોલોબરેશન કરે. ચાલો તમને દેખાડી દેવી. આ લોકો કોલોબરેશન કરી નહીં. આ છે આ કેફે પ્લસ રેસ્ટોરન્ટ બે ભેગું છે એટલે તમને મજા આવશે અહીંયા આવવાની. પણ તમે થોડુંક આમ કઈ રીતે કહેવાય કે આમ તમે બહારનું ગોતતા હોય ને કે બહાર જેવું કેફે મળતું હોય રેસ્ટોરન્ટ બે ભેગું તો એવું અહીંયા મળી રહે તમને. અહીંયા જો તમને મિરર સેલ્ફી આવડતી ને તો પાડી લેજો. જો કે અમને આવડતી છે અને અમે શીખવી છે હજી નવું છે. હાલો તમને બહારથી દેખાડી દેવી. અહીંયાના સ્ટાફ અહીંયા આ કંઈક પહેલા માળે છે. આ કઈ જગ્યાએ છે? પ્રગતિ હાઇટ્સમાં પહેલા માળે છે. અમે અહીંયા બ્લોગિંગ કરીએ છીએ અને અત્યારે અંદર ઓલા બે છે ને તૈયારી કરે છે સ્ક્રિપ્ટની જે અત્યારે રીલ્સ બનાવી છે એને. અને એક છે એ ઘરે ગયો છે કેમેરાનું હેન્ડલ લેવા કે જે ગિમ્બર લેવા ગયો છે. તમને ખબર પડતી હોય તો કોમેન્ટમાં કહી દેજો કઈ રીતનું. અને આ જો એક ભાઈનો કોકનો કિટકેટ છે તૈયાર થાય છે. અહીંયા આ રીતે બધું છે. આ કાચના ગ્લાસ ને આ બનાવવાવાળા કેફે રેસ્ટોરન્ટ બે ભેગું છે. તમને મજા જ આવવા રાખે. તમે આવો એકવાર અહીંયા. આ બે જોવો હજી રીલ્સ બનાવવાની સ્ક્રિપ્ટ જ કરે છે. ધંધાની વાતો કરે છો ભાડા. ધ્યાન રાખજો એકદમ ફૂલ સિરિયસ. 5 મિનિટ રેન્જ જોયું આપણે શું કરે છે. અને આ તો જો સક્સેસમાં તો લગભગ તો વહી જાય. જે રીતે પ્લાનિંગ કરે છે એ પ્રમાણે તો લાગે છે. આગળ ઠાકર કરે ઠીક આપણો. એનું લોકેશન શું છે? પ્રગતિ હાઇટ્સ મોટા વરાછા રિંગ રોડ બાજુ કયું છે? સોશિયલ પ્લાનની બાજુમાં. તમને દેખાડી દેવી. આ રીતે અમે કર્યું છે. આજે બીજો બ્લોગ પહેલા બ્લોગમાં તમને મજા આવી છે. લાઈક સબસ્ક્રાઇબ કરજો. અને આ બધા અહીંયા કરે છે. એક ઘરે જોશે આવે એટલે મળાવી. આ જો આ એસ્થેટિક અમે કહેતા હતા ને અમારે યાર કોક તો એસ્થેટિક એ તો કાંઈ નહીં કેમેરો લઈને અહીંયા હોય ને તો ફોનમાં ઉતારે. આ તો કેમેરો લઈને કરી ગયો. આને કહેવાય વધારે પડતા એસ્થેટિક. અહીંયા જો તમને ઇન્ટિરિયર દેખાડ દો. અહીંયા તો મેન તમારે બિલ્ડિંગનું છે. અહીંયા તમારે જો ભાઈ કાંઈ ભેળસેળ વગરનો ઓપન કિચન છે અહીંયા તમારે. એટલે તમારી સામે જ તે બધી વસ્તુ તમારી બને અને તમને તમારે સામે જ તે પરોસે. એટલે હું છે આમાં કાંઈ ભેળસેળ હોય ને. અહીંયા બધા સ્ટાફ છે અહીંયાના. અહીંયા બધા આવ્યા છે બીજા. અને તમે યાર ગોતતા હોય ને આ ભાઈને કેમેરાનો સી નથી આવડતો. હા જો અત્યારે ફોટા શૂટિંગ કરે છે. અને અહીંયા જો આ બધી વસ્તુ અમે લાવ્યા છે. હા જો મેનુ દેખાડવાનું છે. ઉભા રહ્યો હું મેનુ દેખાડ દઉં. આ છે જો આ છે તો ઈ તો દેખાડી દીધું. હા જો આ ફૂડ જો ગાઈઝ આલ્ફ્રેડો પાસ્તા છે. પેને આલ્ફ્રેડો છે. આ ચીઝ નાચોસ છે. આ હોટ લાટે છે. આ ખબર નથી કઈ. આ 3 એસ્પ્રેસો ટોનિક છે. એ ભેગી થઈ ગઈ ક્યારની મૂકી જાય. ફોટોશૂટ વાટે છે બધા. આપણો એક માણસ નથી આવ્યો. કોણ નથી? વાસુ ગિમ્બલ લેવા ગયો ને. સોરી ભાઈ શૂટિંગ આટલું ગિમ્બલ લેવા ગયો ને એટલા બધું પડ્યું. બાકી તો ક્યારનું ભૂંડિયું વળતી ભૂડો વળી ગયો. આવી જાજો તો બેસ્ટ ખાવું ને તો અહીંયા ભાઈ આ નામ છે. વાંચતા આવડે ને વાંચી લો ને કરે કાંઈ નહીં. અમને નહીં સમજાય મિત્રો. તો આપણે પાછો આવી ગયો છે આ વાસુ. હું વારે કીધું વાસુ કરતા હતા ને એ આ વાસુ. આ જવો તમને કંઈક કહે છે એ હું બસ સારું આપણી પબ્લિકને સારું ચાલ. આપણે હેઠે પાવર બેંક લેતા આવી મિત્રો. અમે પાવર બેંક ભૂલી જાય છે અને બરોબર લેવા જ આવી છે. ઓલા લોકો ઉપર રીલ્સ બનાવવાની તૈયારી કરે છે. એ લોકો તો ફૂડ ફેરવે છે. અમે પાવર બેંક લેવા આવ્યા કારણ કે ફોનમાં ચાર્જિંગ નથી ટકતા. સમજ્યા તમે? અને આ રીતનો તમારે વ્યૂ મળશે. ને પહેલા માળે જ છે આ રિંગ રોડ ટચ. તો સોરી રિંગ રોડ અંદર આવો એટલે તમને મળી જાય. અહીંયા ટોકી સતન છે મસ્ત. એ શોપિંગનું નામ પાછું શોપિંગનું નામ હું તમને પછી આગળ અત્યારે પહેલાં પાવર બેંક લઈ લેવી પછી આગળ કંઈક કામ કરી. નીચેથી તમે આ બાજુથી આવશો ને તો તમને પહેલા માળે જ છે સાવરિયા રેસ્ટો
શું હતું નામ? સાવરિયા રેસ્ટો એન્ડ કેફે, બે ભેગું છે અહીંયા. તમને મજા આવશે. કેફેનું કેફે થઈ જાય ને બરોબર, પંજાબીનું પંજાબી ખાવાનું મળી રહે તમને. એ પહેલા માળે. હાલો હું તમને એન્ટ્રન્સ દેખાડી દઉં. અહીંયા જો અહીંયા નામ વતન છે, અહીંયા ઘણા છે. હાલો ને અહીંથી આપણે જો લક્ઝરી પ્રગતિશીલમાં અહીં જો એન્ટ્રન્સ એટલે એક નંબર. તો આ લોકો કરે છે કન્વર્ઝેશન. આ લોકો સ્ક્રિપ્ટ તૈયાર કરે છે. આ બે સ્ક્રિપ્ટ તૈયાર કરે છે અને આ અમારા બ્લોગર છે જે વિડીયો. આ જો આ બે છે ને કન્વર્ઝેશન કરે છે, રીલ્સ કઈ રીતે બનાવશું, હું બોલ છે સ્ક્રિપ્ટમાં, અને આ એની વાળની કરે છે અને આ અહીંયા સ્ક્રિપ્ટ બોલે છે. આ કે મારા વાળ હરખા નથી. મને મસ્ત આઈડિયા હતો. તું ગઈ ને નીચેથી તારે કેફે જો પ્લસ રેસ્ટો બધું હતું. હું તને હાલ તને એવી જગ્યા પર રહી જાઉં જ્યાં તને કેફે પ્લસ રેસ્ટો પ્લસ એસ્થેટિક વાઇબ પર તને મળી રહી છે. તો ચાલ પછી અહીંયા કે જો આ છે સ્ક્રિપ્ટ હું તને લિફ્ટમાં નામ 3 વાર સ્ક્રિપ્ટ બધી નહીં 3 વાર પૂરી છે. મિત્રો આ લોકો જો પાસ અહીંયા વ્લોગ મતલબ રીલ શૂટ કરે છે. આ બે બોલે છે, આ શૂટ કરે છે. અને આપણે આ પ્રાંશુ ક્યાં વાસુ યાર નામ ભૂલાઈ જાય છે આનું યાર. આ બધા અહીંયા જો શૂટિંગ કરે છે. આ કંઈક પરમિશન લેતો છે. અને અમે બે એક વાસુ અને હું અમે બે આ લોકોને જોવી છે કે કઈ રીતે શૂટિંગ કરે છે. હાલો આ લોકો આપે તો છે, એ લોકો કિચન શૂટ કરવા આપે છે. હાલો પરમિશન તો મળી ગઈ છે. હાલે આ જો આ મુખોસ ખાતો ઝડપાઈ ગયો. અહીં જો મતલબ ક્લિનિંગ એટલે તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ સાફ સુથરું છે. અહીંયા જો અહીંયા શૂટિંગ કરે છે આ બે, અને અહીંયા આ વિડીયો ઉતારે છે. અને આગળ ઓલા બે કહે છે કે કઈ રીતની આ બધી સિસ્ટમ છે. અને અમે બે અહીંયા ઊભા જોવી છે. આરે બાકી નાખ્યો. હાલો અમે પાછા બેસી જાવી અમારી ટેબલે, કારણ કે અમારા લાયક કાંઈ છે નહીં એટલું બધું. અહીંયા બધું મજા આવે યાર. આમ આ રીતે આમ કંઈક હજી નવું શરૂ કર્યું છે. મારે વ્લોગિંગ નવું છે. આ લોકોને હજી કોન્ટેન્ટ ક્રિએટર મતલબ જો કે ઇન્ફ્લુએન્સર બનવા માગે છે આ બધા. તો અમે બહાર જોતા હતા ને ત્યાં અહીંયા પાર્ક દેખાય જો આ જો હાયલો થાય. એ નિરાતે હાયલો થાય. જો એ મનમોજીલાને જેમ હાયલો થાય છે. અને એક અહીંયા છે. અને આ જો કંઈક નવું કંઈક ગોતે તો છે. આને જો શૂટ કરીને આવ્યો છે અત્યારે. અને ઓલા બે કંઈક ડિસ્કશન કરે છે. હું ડિસ્કશન કરતા હોય રામ જાણે હવે. હે ઉપડી જાય તો બધા કેમ આનો મોટિવ જોરદાર છે. મોટિવેશન હા આ મોટિવેશન છે અમારું. અને આ અહીંયા કંઈક હજી કરે તો છે કંઈક. મળશે નહીં નથી બોલવું ફરીથી. અહીંયા તમને પરફેક્ટ એમ્બિયન્સ લાઇટિંગ સાથે આ તો હજી સ્ક્રિપ્ટ બોલે છે. અને આ અહીંયા કંઈ ખડે થાય. અને અહીંયાનું આ બધું છે. હા મેં તો બોલો વાહ પ્રાંશુ હા છે. ઓય ભાઈ નહીં ઊભા રહ્યો. મિત્ર આ છે કોફી મશીન. આને આ છે કોફી બનાવી છે. પણ આમાં હું કામ કરે ખબર કે એ કાંઈ ખબર નથી એટલે તો ને બગડે તો આપણું ક્યાં. અહીંયાથી તો દેખાડે. આ બે હજી કાંઈ ક્લબ કરે છે. આની હારે છે ને આ છે પણ અલાઉડ નહીં સોરી નહીં. આ જો અહીંયા જ્ઞાન પેલો આવ્યો છે. हमारा ऑर्डर तो कंप्लीट हो गया. ये देखो बुढ़िया ओढ़ गया. हाँ तो અહીંયાથી કાઢે છે યાર. આ તો કાઢવા બેઠા છે અહીંયા. આવો સ્ટાફ નો હાલ્યો અહીંયા. એ ભાઈ તને કોફી બનાવતા આવડે છે? હું ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય પછી કાઢી મૂકે છે. આમ નો હાલે. रूल्स के खिलाफ आप चलिए
આ રેપિટેશન ની કરે છે ને આ બે અહીંયા હજી કંઈક સ્ક્રિપ્ટ કરે છે અને ઓલો ત્યાં ઊભો ઊભો આ હળી કરે છે બધી જોવે છે હું હાલે છે ભાઈ રહેવા દે નહીં આ કાઢો હાટું બારો ઠેઠ આવ્યો છે આ જો પાછો ટેબ્લેટ લઈ લીધું છે હવે આ બેની હળી કરશે કેમ છે મિત્રો પાછા આપણે આવી ગયા છીએ વ્લોગિંગમાં અને આ બધાનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ફાઇનલ ફોન લઈને પણ શાંતિ રાખ આ જો એસ્થેટિક બને છે ને આને અત્યારે રીટેક લેશે પાછું પૂરું થવા એવું છે અને ખાલી હવે સ્ટાફનું શૂટ લેવાનું છે શૂટ થઈ જાય એટલે શૂટ સંભળાય છે ભાઈ આમાં બધું રેડી આવે આઈફોન છે એટલે હા જો આ મારે એક કન્ટેસ્ટન્ટ આ બે અને આ ત્રણ ટોટલ ત્રણ ઉતારતા હતા ફ્યુચર ઇન્ફોર્મેશન એક આ સોરી અને ગો અમે બે છે ને બ્લોગિંગ ફ્યુચરના ક્રિએટરો છે હા કોન્ટેન્ટ ક્રિએટર બનશે તો નહીં પણ ઇન્ફ્લુએન્સર બની જાય 100% છે આ ત્રણ બંને નો બને આ બે ઇન્ફ્લુએન્સર આ એક કેમેરામેન અને અહીંયા હવે રીટેક લેવી છે પાછો રીટેક મતલબ આ ઈ આપણે સ્ટાફનો મતલબ શું કહેવાય કે વિડીયો શૂટિંગ કરે છે હા સ્ટાફનો ટેક લે છે અને તમારા રીલ્સ હોય તો હું તમને કોમેન્ટ મતલબ શું કહું આ જો દેશી માણસ બેસી જાય હેઠો અહીંયા તો બસ ફાઇનલ હવે પૂરું થાય એટલે તમારા રીલ્સ જોયું હોય તો હું તમને કેપ્શનમાં નાખી દે આઈડી તમે જોઈ લેજો અને થોડો ઘણો સપોર્ટ કરજો કે અમારી થોડીક આગળ હાલે પણ ફૂલ સપોર્ટ કરજો અરે આ જો હા ભાઈ હા જો કોફી બનાવે છે કોફી બનાવતા શીખો આ ભાઈ કોફી બનાવે છે એક્સપ્રેસો આને એક્સપ્રેસોની હળી કરે છે આ છે ને ખબર પડે આ કડવો આ એક્સપ્રેસો વાળો આ ભાઈ આ તો મીઠો છે કડવો છે અને આ મીઠો છે આ એક્સપ્રેસો વાળો હું એક્સપ્રેસો વાળો હા ભાઈ કયો લાટે આમાં તો દિલ તૂટેલો ભાઈ હાલો ને તમે આ જ રીતે અમને સપોર્ટ કરતા રહ્યો ને અમે આ રીતે વિડીયો ઉતારતા રહેવું રીલ્સ ઉતારતા રહેવું અને તમને કોમેન્ટમાં ટેગ કરી દો તમારે ચેનલ લોકોને શૂટ કરાવવું હોય તો નીચે અમારો નંબર આપી દઉં છું કોન્ટેક્ટ કરજો હા કોન્ટેક્ટ કર આપણે બધું કોન્ટેક્ટ ઇન્સ્ટા આઈડી પણ અમે તમને ડીએમ આપી દેવું વિડીયોગ્રાફી રિલેટેડ બધું કામ થાય માર્કેટિંગનું બધું બધું તમને કરી આપવામાં આવશે અહીંયા એટલે તમને જે કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય કોમેન્ટમાં જોઈ લેજો એટલે તમને મળી જશે બધું અત્યારે તો જોવી છે સ્ટાફ શું કરે છે સ્ટાફને તૈયાર કરવી છે અહીંયા ઊભું રહેવા હાટું એક હવે રીલ્સનું છેલ્લું જે ટેગ છે એ ઉતાર લેવી પછી આપણે અહીંયા પૂરું થઈ જાય પછી અલવિદા લઈ અલવિદા હા અત્યારે તો બીજું કંઈ દેખાડો જેવું છે નહીં પાછું આ દેખાડી દેવી કિટકેટ છે આનો હતો મીઠાનો ફાઇનલી આપણે રીલ્સ જે બનાવવાની હતી જે બની ગઈ છે અને આ બધા હવે અહીંયા ફોટો સેશન કરે છે આ જો આ વધારે એસ્થેટિક બનવાનું છે આ હમણાં જો હું મારું એસ્થેટિક લાવું સીધો કેમેરો લઈને ઘરી અંદર આની જેમ પેલા કેમેરો લઈને કરી ગયો તો એની જેમ ખબર નથી આ ફૂલ એસ્થેટિક બનવા જાય છે એમ નાખમાં એટલે હરકો તો કે આ કાઢે તો છે બધા નાગા અને એક પછી અહીંયાનું જો આ વોશ બેજિંગ ભાઈ તમને લાગશે ને વોશ બેજિંગ છે પણ છે ખરા વોશ બેજિંગ એક નંબર છે ફૂલ એક એસ્થેટિક વાઇબ વાળું બધા કહે ને કે એસ્થેટિક આ એસ્થેટિક આ જો મળી હતી ગયો અમને એસ્થેટિક ફોટા ફોટો આ મસ્ત હાથ બાથ ધોવાનું અહીંયા જુઓ મિરર સેલ્ફી કહેતા હતા ને બધા શીખવી છે આ જો આ શીખે છે આને તો બધું આવડે છે ફોટો વિડીયો એડિટિંગ બધું અહીંયા છે વોશ બેસિન આ છે બિલિંગ કાઉન્ટર અંદર છે ઓપન કિચન અહીંયાથી તમે જોઈ શકો તમારી શું વસ્તુ બને છે ઓર્ડર આપ્યો તો એ અહીંયા કોફીની બધી વસ્તુ બને બસ અહીંયા બેહવાનું કેફે પ્લસ રેસ્ટોરન્ટ એટલે તમે જ્યાં બેહો ને આમ તમને મજા જ આવે રાખે એકદમ કમ્ફર્ટેબલ વાઇબ વાળો વિઝિટ તો કરજો પણ બહુ મજા આવશે આ જો
એ પકડા ગયા. નામ તો દેખાડેલા નામ સાવરી રેસ્ટોરન્ટ એન્ડ કેફે. હા જો એસ્થેટિક વાઇબ. હું આનો અહીંયાથી ફોટો લઈ લઉં. હા જો એક નંબર એસ્થેટિક ફોટા. હાલ હાલો પેકઅપ બહાર ને. બધા ફોટા મૂકી દીધું. હા જો ફોટા પડવો. ચાર્જિંગમાં મૂક દો. હાલો હવે અમારું ટેબલ દેખાડ્યું છે. રણ વિખાણ હતું એ થોડું ઘણું હરખું કર્યું છે પણ થયું નથી હરખું. હાલો જોઈ લો અમારું ટેબલ. અહીંયા અમે બધા બેઠા હતા. આ બધી વસ્તુ આમનામ પેઢી છે. આ અત્યારે કેમેરાનું પેકિંગ કરે છે અને આ જો હવે બધા આવે છે ધીમે ધીમે. રીલ્સ બનાવવાની તો પતી ગઈ છે પણ આ ફોટોગ્રાફરને ફોટા પાડવાવાળા નથી ખૂટતા. આ જો બે હવે સેટિંગ કરે છે. કઈ રીતનું કરે ખબર નહીં. અને આ ફોટોગ્રાફર છે તો ફોટો પાડે છે. જોવી હવે આ બેને તો થોડોક વધારે લાગે ને આમ હુસ્ત પૃષ્ઠ આની સામે. વ્લોગની પૂર્ણાવતી કરી છે. આને ટ્યુશન જવાનું હતું પણ આ ટ્યુશન ગયો છે એને. અને હજી 2 તો રજા પડી છે ને આજે 3જી પાડી દીધી છે. આ તો વ્લોગ પૂરો કરવી તો હવે આપણે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.